આવું બોલી ગયા. મહારાજ પછી નારદ થયા છે. બોલ્યા શ્રી હરિ સાંભળી તે જુઓ માનની મૂર્તિઓ આવું જો અભિમાન રખાશે સત્સંગમાં કે મન ભાસે. મહારાજ કે ભણેલાને આવું અભિમાન ના જોઈએ કે હો. મહારાજ કે સત્સંગમાં રહેવાશે કેમ? સાધુને જો માન રહી જાય તો મોટાનું માન સહન કરી શકતા નથી. મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંતની પણ પ્રશંસા સહન કરી શકતા નથી. મહારાજ કે સત્સંગમાં કોઈનો અંકુશ રહ્યો નથી. હવે આ સત્સંગમાં રહેવા જેવું નથી. મહારાજ કે સ્વભાવને દૂર કરવા માટે અમે રાત દાડો મહેનત કરીએ છીએ. હે 12 વાગ્યાથી સભાઓ કરીએ, ભજન કરીએ, કથા વાર્તા કરીએ, જાત જાતના પ્રકરણ ફેરવીએ. અને મહારાજ કે અમારા સાધુમાં જ જો માન ઈર્ષા જો રહી જતી હોય તો હવે અમારે સત્સંગમાં રહીને કરવું શું? મહારાજ થયા ઉદાસો, ખરેખર ઉદાસ થયા. મહારાજ કે હવે અમે વનમાં જવું છે કે હવે જંગલમાં એકલા બેઠા, બહુ મજા આવી. 7 વર્ષ કાઢ્યા તો અનુભવ છે. મહારાજ કે હો કોઈનું ટેન્શન નહીં, કોઈનો દખો નહીં, ભજન કરીએ ગમે તો બેઠા બેઠા એકલા. મહારાજ કે રજા દ્યો, હવે જવું છે વનમાં. આટલા દિવસ રહ્યા, હવે અમારે રહેવું નથી. બહુ કોશિશ કરી મહારાજની ઉદાસી ટાળવા માટે. હાસ્ય રસ કરી કોઈ હસાવે પણ શ્રીજીને હસવું ન આવે. એવા કોઈને કાંઈ ન કહે અહોની સયુદાસી જ રહે. રાત દાડો મહારાજ ઉદાસીઓ. શું કામ? આ સ્વભાવ જોઈને. આપણે સાંભળવાની છે, આપણે સત્સંગ કરી છે, ઈર્ષા દેખાય તો રહી નથી જતી ને, ક્યાંક આપણે પડી તો નથી ને. કોઈક આગળ વધતો તો વધવા દેવો. વધો ભાઈ, તમારા ભાગ્ય લઈને આવ્યા છો. ઈર્ષા ન કરવી કોઈ દિવસ. આગળ વધે મદદ કરવાની, વધવા દેવાના. મદદ કરવાની પણ આડાને પડવાનું કોઈ દિવસ, કોઈને પણ આગળ વધવામાં. મહારાજ એટલા માટે ઉદાસી થયા કે આટલી મહેનત કરવા છતાં પણ હવે આ સુધરતા નથી, તો હવે રહીને કરવું શું? અમારે જવું છે વનમાં. હવે ન હરખા હુએ મહારાજ, ન સમય ઉપર જમે, રાતના આટા મારે પડ્યા. ક્યારેક તો અક્ષર રોડ નીચે ભોયરું છે, બેઠા બેઠા બે દી બેઠા હોય, નીકળીને મારા બારે ના નીકળેલો, એમને બેઠા હોય, ધ્યાનમાં લગાવી જાય. આટલા ઉદાસ થયા. બહુ કોશિશ કરી મહારાજને મનાવવા માટે, પણ મહારાજ ન માન્યા તો ન જ માન્યા હો. બ્રહ્માનંદ સ્વામી જેવા આવ્યા તોય કાંઈ થયું નહીં, કોઈના કાંઈ વર્યા નહીં લો ને. પછી મોટી બાઈ મહારાજને પૂછ્યું કે મહારાજ બહુ ઉદાસ થઈ ગયા છો, કંઈક સેવામાં ખામી હોય તો કયો, અમારી કંઈક ભૂલ હોય તો ઈ કયો, અમે કંઈક તમારી આજ્ઞા ભંગ કરી હોય તો ઈ કયો કે હો. બહુ આગ્રહથી પૂછ્યું મહારાજને મોટી બાઈએ, કંઈક કયો પ્રભુ, શું છે આટલી બધી તકલીફ? મહારાજ કે તમારો કોઈનો વાંક નથી, કે બહુ ઘણા દિવસ, કેટલા વર્ષો સત્સંગમાં રહ્યા, હવે અમારે વનમાં જવું છે કે અમારી જંગલમાં મજા બહુ આવે કે. મોટી બા કે એમ વનમાં ન જવાય કે આટલા બધાને સત્સંગે ચડાવ્યા, તમે તો સત્સંગીઓના પ્રાણ છો પ્રભુ. પ્રાણ હાલ્યા જાય તો સત્સંગ મરદા જેવો થઈ જાય કે, તો ઈ તો મેળ ન પડે કે હો. પ્રાણ વનમાં જાય તો મરદા અહીંયા શું કરશે કે? મોટી બા જીવબા મહારાજને કે મહારાજ આવું બોલશો નહીં, સત્સંગમાં ખબર પડશે ને કેટલાકના પ્રાણ જશે, કે મરી જશે લોકો, જીવથી હાલ્યા જશે. તમે વનમાં જાશો, ખબર પડશે આ સત્સંગમાં વાતની, તો કેટલાક વિયોગને મારે મરી જશે કે કેટલાક. બહુ સમજાવ્યા તોય મહારાજ માન્યા નહીં. હવે શું કરવું? પછી જીવબાઈ મોટા મોટા હરિભક્તોને સંતોને બધાને બોલાવ્યા ગઢપુરમાં. મોટા મોટા હરિભક્તો ભેગા કર્યા. પછી સભા ભરાવી, સમજ્યા ને. મહારાજ તો સભામાં આવતા નતા, સંતો હરિભક્તો કથા કરી લે, મારે સભામાં આવે નહીં. બસ આવું હાલતું હતું. સુરો ખાચર આવી ગયા, બ્રહ્માનંદ સ્વામી,
સુરો ખાચર ને બ્રહ્માનંદ ઉદાસીને કરાવે આનંદ. કરે હાસ્ય હરીને હસાવા ન શક્યા તે ઉદાસી સમાવા. મોટા સંતને સતસંગી મળી ગયા શ્રીજીની વાત સાંભળી. ગયા શ્રીજીની આગળ વળી બહુ વિનતી કરી પૂછી વાત. ત્યારે બોલિયા શ્રીજી સાક્ષાત. મોટા મોટા સંતો ને હરિભક્તો મહારાજ પાસે આવ્યા, પૂછ્યું મહારાજ શું છે તમે કયો. મહારાજ કે કાંઈ નથી, વનમાં જવું છે કે બીજી વાત જ નહીં હો. એકાંતમાં જઈને હરિનું ધ્યાન કરશું એમાં જેવી મજા છે ને એ આ દખામાં મજા નથી ગયેલો. આ લોક જ ખરાબ છે. મહારાજ કે કંટાળો આવી ગયો, હવે ખપે નહીં ગયા. મહારાજ કે બીજી કોઈ પણ વાત તમે બોલશો ને તો અમે માનવાના જ નથી, અમને રજા દો બસ, બીજી વાત જ નહીં કાંઈ હો. વનમાં જ જવું છે, બીજી વાત નહીં હો. હરિભક્તો કે મહારાજ અમે બધા તમારી આજ્ઞામાં જ વર્તીએ છીએ હો, પણ અમને મૂકીને તમે ભાગી જાઓ એ કેમ મેળ પડે. મહારાજ કે કાંઈ વર્તવાની ક્યાં વાત છે કે તમે ક્યાં ગુના કર્યા છે, ક્યાં અમે કહીએ છીએ તમે કાંઈ ભૂલ, તમારી ભૂલ જ નથી હો. પણ અમારે રહેવું જ નથી એનું શું હવે સત્સંગમાં, અમારે જાવું છે. બધા દિલગીર થયા, હવે કોઈનું કઈ હાલ્યું નહીં, હવે બધા હટી પડ્યા, હવે શું કરવું. સાધુ હટી પડ્યા, હરિભક્ત મોટા મોટા આવ્યા, બધા હાર પામ્યા કે મહારાજ કોઈ રીતે માનતા નથી, હવે કરવું શું. હવે બેનો એ નિર્ણય કર્યો હશે હો, હાર પામી ગયા ને બધા. જો જેની ભક્તિ જબરી હોય ને ઈ કઈક કરી શકે, બીજાનું કઈ કામ નહીં, સમજ્યા ને. બોલી બાઈઓ સૌ મળીએ માં, ગઢપુર થી જવા દઈએ કે માં. નિંદાયા પાણી લોકમાં થાય, એમાં સત્સંગમાં કહેવાય. ભાઈઓ બોલ્યા હો મહારાજ ને કે મહારાજ તમને જાવું હોય તો ભલે જાઓ, પણ ગઢપુર થી જવા નહીં મળે. લો હા, ગઢડામાંથી સીધા વનમાં જવું હોય એમાં તો બધા આખો સત્સંગ મારી નિંદા કરશે કે આ ગઢડા વાળા હાંચવ્યા નહીં, કે લો અમારા ઉપર આવે ઈ બરોબર નહીં. કે એમ કરો મહારાજ તમને જાવું હોય તો અમારા તરફથી છૂટી છે. એ કાઠિયાવાડમાંથી બધા હરિભગત ને બોલાવો, સંતોને બધાને બોલાવી લો અને બધા પાસે રજા લઈ લ્યો, પછી તમને જાવું હોય તો છૂટી રાજી રહ્યો. રજા મળી ગઈ લ્યો બાઈઓ તરફથી. આમને એમ જવાનું નથી, પણ આખો સત્સંગ ભેગો કરો, મોટો સમયો કરો, ભલે ખર્ચો જેટલો થાય એટલો, બધાને બોલાવો ને બધાની પાસે રજા લઈ જાઓ વનમાં, અમે રાજી છીએ. મહારાજ ઈ સારું, એવું કઈ કરવા એવું છે કે સમજાને. તમે પ્રભુને જઈને કહેજો, સુખે તમે જીવનમાં રહેજો. અમે તજીને તન ત્યાં જ જાશું, મૃગાદિ રૂપે વનવાસી થાશું. મહારાજ તો સભામાં નતા આવતા, એટલે મોટા મોટા હરિભક્તો નતા ને એને સાંખ્યું કે બહેનો બધા હતા ને, જીવબા વગેરે કીધું મહારાજને તમે એમ કયો, મોટો સમયો ભરે, બધા આવે, બધા રજા લઈને જાય. મહારાજ વનમાં જાશે ને તો અમે પ્રાણ તજીને અમે વનમાં જાશું. અમે ત્યાં કરે મૃગલાના કે એવા કોઈક અવતાર લઈને ત્યાં ફરશું, કે લ્યો વનવાસી થશું. પ્રભુ જો વનવાસી થાય તો અમે જંગલમાં આ દેહ છોડી અને જંગલના જનાવરના દેહ ધારણ કરીને અમે વનમાં ફરશું, પણ રહેશું ભગવાનની જોડે. હરિભક્તોને કે જે મહારાજને કયો આવી રીતની વાત કરી દો એને. ભાઈઓ કે હરિભક્તોને ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરવા વાળા છે. એ કયા પાપથી બીવે છે એ ખબર નથી પડતી. શું પાપ થઈ ગયું કે એને ડર લાગેલો કે હો. માટે અમારા ઉચાટ તજીને હવે અમને છોડીને પણ સુખેથી વનમાં તમે નિવાસ કરી શકો છો, બધાની રજા લઈને.
એટલે હરિભક્તો ગયા મહારાજ પાસે, ગુફામાં બેઠા હતા ને મહારાજ, ત્યાં જઈને બેઠા. મહારાજ એક વાત લઈને આવ્યા છે. મહારાજ કે શું? જુઓ પ્રભુ, ગઢપુરના બહેનો તમને છૂટી દેશે વનમાં, કામ થઈ ગયું તમારું. લ્યો હરિભક્તો કે હો, પણ કેમ? આમ ને એમ નહીં, મોટો સમયો કરો, બધા આવે, બધા પાસે રજા લઈને તમે વનમાં જાઓ. કે મહારાજ કે એ વાત બરોબર છે કે પણ મહારાજ કે હવે જો ગઢપુરમાં સમયો કરશું તો બીજા કેટલાક લોકોને દૂર પડે, એટલે એમ કરીએ ગુજરાતમાં સમયો થાય તો બધા હરિભક્તો આવી શકે. અને મહારાજ કે ગુજરાતમાં આદરેજ ગામ છે, ત્યાંના કોળી પરિવારના રતુખાંડ ઈ કીધું ના કહે છે મહારાજ આવજો આવજો, કંઈક ઉત્સવ કરો. તો શ્રીજી મહારાજ કે પત્રિકા લખી નાખો આખા સત્સંગમાં. કહો આ વખતે હગરી નોતરું આખા સત્સંગને મહારાજ કે દિવાળીનો અને પડવાનો સમયો આદરેજમાં કરવાનો છે, એ બધા તમે ત્યાં આવજો. કંકોત્રીઓ લખાણી, દેશો દેશમાં કંકોત્રીઓ ગઈ છે. કચ્છ, હાલાર, ઝાડાવાલ, ગુજરાત, કાઠિયાવાડ. મહારાજ દિવાળીનો સમયો આદરેજ કરવાના છે અને બધાય ત્યાં કને આવજો. સર્વે સંતને પણ ત્યાં બોલાવ્યા છે. એમ કરતા આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂનમ આવી, એનો ઉત્સવ મહારાજ કર્યો. પડવાનું પ્રભાત થયું એટલે શ્રીજી મહારાજ ગઢપુરથી આવી સંતો ભક્તજન બધાને લઈ અને ત્યાંથી મહારાજ નીકળ્યા છે. પણ વાત એવી થઈ ગઈ કે હવે મહારાજ પાછા આવશે નહીં, કારણ કે ત્યાંથી રજા લઈને સીધા વનમાં જશે. આવી ખબર પડી ગઈ, સમજાને? વાત ફેલાઈ ગઈ આખા સત્સંગમાં. મહારાજ હવે પાછા નહીં આવે આ ગઢપુરમાં. એટલે શ્રીજી મહારાજની સાથે જવા માટે પણ એ ગામો ગામથી બધા હરિભક્તો આદરે જાવું, બીજી વાત નહીં. છેલ્લા દર્શન છે મહારાજના, બીજી વાર હવે દર્શન થશે નહીં. એટલે આખો સત્સંગ આદરે જવા માટે. પણ બીજી એક તકલીફ એ થઈ, ગઢડાવાળા માણસો, નાના મોટા બાળકો, વૃદ્ધો, હાલી ન હગે હવા એવા પગ ઢેડી ઢેડીને પણ બધા વાંય વાંય આવ્યા. બોલો, મહારાજ કે તમે પાછા વળી જાઓ, પણ કોઈ પાછા વળે નહીં, કોઈ પાછા વળ્યા નહીં. અને બધાના મુખ ઉદાસ. મહારાજના દર્શન છોડીને કોઈ જાય નહીં. નર નારીઓ, વૃદ્ધ ને બાળ પ્રભુ સાથે ચાલ્યા તત્કાળ. મૂક્યા કોઈએ ઘર તણા કામા, આખું ખડભડ્યું ગઢપુર ગામમાં. આખું ગામ ખડભડી ગયું. બધા એક ગાઉ થયો, બે ગાઉ થયા, પાછા કોઈ વળતા નથી. મહારાજ કે તમે પાછા વળી જાઓ, પણ કોઈ વળતા નથી. બધાના આંખમાંથી આંસુ ચાલે, બોલે નહીં કાંઈ. મહારાજ કે પણ ક્યાં જશો? તો કે તમે જ્યાં જશો ત્યાં અમે આવશું. કે હો, આ દેહ નહીં ચાલે તો દેહ મરી જશો તો અમે આત્મા એ તમારી સાથે ચાલશું. આટલો પ્રેમ બધો લોકોને. અમારો કદાચ દેહ પડી જશે તો અમારો આત્મા છે ને એ પ્રભુ તમારી સાથે ચાલશે. એમ તો દુદાપર ગામ સુધી બધા ચાલ્યા, આપણે ગામ જોયું નથી, પણ હશે. મહારાજને દયા આવી કે આ તો હારું કેમ થશે, હવે આનું કંઈક કરવું પડશે. કેમ છે? મહારાજ ઉભા રહ્યા. મહારાજ કે જેના અશક્ત શરીર છે, ન હાલી શકો એવા પાછા વળી જાઓ. ઓલા કે પાછા ના વળીએ. મહારાજ કે એમ કરો, અમે ડાયરેક્ટ વનમાં નહીં જઈએ, ઉત્સવ કરીને એકવાર અહીંયા આવશું. કે સમજાને? પણ તમે પાછા વળો. મહારાજને વચન દેવું પડ્યું. લ્યો, ઉત્સવ પતી ગયા પછી અમે ગઢપુર આવશું. એટલે બધા ઉભા થઈ રહ્યા કે બસ મહારાજ બોલ્યા એટલે હવે ખોટું નહીં થાય, અહીંયા દર્શન દેવા આવશે. એટલે પછી પાછા વળ્યા જે અશક્ત હતા એ. બાકી તો બધા હાલી ગયા, બધા ભેગા હાલ્યા. પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી બોટાદ, બોટાદથી કંથારિયા, લીમડી પાદર, ભલગામ, સિયાણી, શિવરામ ભટ્ટ સેવા સારી કરી ત્યાં કને. ત્યાંથી મહારાજ તાવી ગામ, દદુકા, ચીખલી ગામ, ઓલ્યું તો નહીં હોય વલસાડ વાળું, બીજું ચીખલી ગામ હશે. ત્યાંથી ઓડા, ડાંગરવા, કરજીસણ, એ બધા ગામમાં, વડુ ગામ, ચુલાસણા, બધા ગામમાં હરિભક્તોનું દર્શન દેતા દેતા પ્રભુ આદરજ પધાર્યા છે. ત્યાંના રતુખાંટ ને બાદરખાંટ ને શિર સાટે સત્સંગ રાખેલો. કોળી જ્ઞાતિના પણ સત્સંગ જબરજસ્ત.
બે માઉ હતી રતુખાંટની, હવનબા ને સુજાનાબા. એ ગામ બારે વાટ જોઈને બેઠા હતા મહારાજની. કેટલા સમયથી મહારાજ આવ્યા એટલે મહારાજ એની પાસે ગયા, બે ડોસી પાસે. એ કે જો અમે આવીએ તમારા ગામમાં, કેટલા દિવસ રાખશો અમને? તો એ કે અમારા ઘરમાં ખાવાનું હશે એટલા દિવસ રાખશું. કે તમને શું કે અનાજ પાણી છે ને અમારા ઘરમાં, ત્યાં સુધી રાખશું. અને મહારાજ અમે એવું સાંભળ્યું છે કે તમે જ્યાં હો ને ત્યાં અનાજ પાણી ખૂટે નહીં. કે લ્યો મહારાજ કે આ બે રીતે પકડ્યા. કે લ્યો ખૂટે નહીં ત્યાં સુધી રહેવું, અને રેવો તો પાછું ખૂટવું ન જોઈએ. કે મજા ના, તમારો પ્રતાપ એવો હશે કઈ ખૂટે નહીં. એનો ભાવ જોઈને મહારાજ બહુ રાજી થયા. પછી શ્રીજી મહારાજ એ ગામમાં રહ્યા છે, આદરજ ગામમાં. અને આખો સત્સંગ ત્યાં ભેગો થયો છે. બહુ હરિભક્તો ને એ સંતો ને ઘણા બધા આવ્યા છે. હરિભક્તો સારી સારી રસોઈ દીધી છે. ગામની ઉત્તર દિશામાં આંબલીઓનું વન છે. ત્યાં શ્રીજી મહારાજ મોટી મોટી સભાઓ ભરી ધર્મ જ્ઞાન વૈરાગ્યની ખૂબ મહારાજ વાતો કરતા. પછી એક દિવસ ત્યાં મુક્તાનંદ સ્વામી પણ સંઘ લઈને આવ્યા છે. મહારાજ એની સામે ગયેલા છે. સુરતના લોકો સંઘ લઈને એ પણ આવ્યા છે. કચ્છ વગેરેથી ભક્તજનો બધા આવ્યા છે. મહારાજનું પૂજન કરે, ભેટ સામગ્રી અર્પણ કરે, મોટી મોટી સભાઓ ભરાય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાર્તાઓ થાય, મહારાજ ઐશ્વર્યો બતાવ્યા છે, બધું કરેલું છે. અન્નકૂટનો સમયો પણ સારો ત્યાં કને કર્યો. મહારાજ અનેક રૂપે દર્શન આપ્યા છે. એક રૂપે અન્નકૂટ જમતા હોય, એક રૂપે સભામાં બેઠા હોય, એક રૂપે એ બધા સત્સંગોની સંભાળ લેતા હોય બધા. આવા મહારાજ અલૌકિક દર્શન આપેલા છે. ઉત્સવ પૂર્ણ થયો ત્યાંના રિવાજ પ્રમાણે મહારાજ બધી લીલાઓ કરી છે, આપણે બધી કરતા નથી. હવે ઉત્સવ પૂરો થઈને મહારાજ બધાને રજા દઈ દીધી. મોટા મોટા હતા ને એને મહારાજ રાખ્યા. મોટા મોટા ગામના કે દેશના હતા ને એને પ્રભુ રાખ્યા છે. ગામના મુખ્ય ગણાય, રહો તે હરિજન તો બધાય. પછી સંઘ વિદાય તો થયા, મુખ્ય મુખ્ય હરિભક્ત રહ્યા. રજા દે તો જવું જ પડે. બધા ગયા, બસ મોટા મોટા હરિભક્તો રહ્યા છે. મેન કથા આપણી આ પૂરી થાય છે. હવે આપણે થોડુંક શાકોત્સવની તૈયારી કરજો, સમજ્યા ને? પગાર દેવો પડશે ને 10 વાગેરા. પછી મહારાજ 4 સદગુરુ સ્થાપ્યા છે. અને સત્સંગમાં તો રહ્યા છે, મહારાજ ગયા નથી. વ્યવહાર બધો હતો ને એ બધા સદગુરુ સંતોને દઈ દીધું. કાંઈ પણ કામ હોય તો મહારાજ અમારી પાસે આવતા નહીં, સંતો પાસે આવજો. એક કથા એ શીખવા જેવી છે. આપણે બહુ વડીલ થઈએ ને, વડીલ વ્યવહાર કરતા હોય ને તો જુવાનિયાને દઈ દેવા, સમજ્યા ને? પછી મોઢા થઈ હાવ મરી જાય તો બધે સમજ્યા, છૂટે જ નહીં હમણાં બધી જગ્યાએ, સમજ્યા? એવું લાગે ને કાંઈક કે આપણે કાઢવા માગેરા તો કાઢવાના પણ સામે દઈ દેવાનું રાજીનામું. સમજો કાંઈક, સમજ્યા કે નહીં? માન રહી જાય થોડુંક માન, ભલે ગમે ત્યાં ગૌશાળાની કમિટીમાં હો, સમાજમાં હો, મંદિરમાં હો. ઘણી વાર બુઢા થઈ ગયા પછી ગમતા ન હોય કેટલાકને, ખબર હે? તો ગમતા ન હોય એવા થાય ને એટલે રજા બસ દઈ દેવાની. સામેથી કરો તમે, અમે તમારા ભેગા છીએ, જરૂર પડે તો કહેજો, મદદ કરશું તમારી. આવી એક નીતિ શીખવા જેવી સત્સંગમાં. ઘરમાં તમારા ધંધા કરતા હોય છોકરા, પછી બધો વ્યવહાર પછી માથે ઓઢી ન બેવાય, પછી દઈ દેવાય ને. એ હવે તમે કરો, જરૂર પડે તો પૂછા કરજો. અને આપણે નિવૃત્ત થઈને હરિનું ભજન કરાય. મુખ્ય કરવાનું એ છે. કેટલાક હારા મરે ત્યાં સુધી ચેકમાં સહી પોતાની જ હલાવે. લ્યો મરે તઈ તોય ન છોડે, પાછા આવશે સહી કરવા ચેકમાં. એટલે થોડુંક છોડ તો શીખવું, સમજા કે નહીં? બીજા કરવા જેવા થઈ ગયા હોય ને એને કરવા દઈ દેવું. ગમે એ વ્યવહાર હોય, સમાજના હોય, ગૌશાળા હોય, મંદિર હોય, ગમે તે હોય, ઘરના વ્યવહાર હોય, નિવૃત્ત થતા શીખવું. એવી આ આદરેજની કથા છે. શ્રીજી મહારાજ 4 સદગુરુ બનાવ્યા. અને મહારાજ કે અમે આ નાનો સાધુ હોય, આજકાલનો થયેલો હોય, એને કાંઈ ટેન્શન ન હોય, સમજા ને? એવા થઈને અમે સત્સંગમાં રહેશું. બાકી રહેશું ખરા, રહ્યા ખરા. મુક્તાનંદ સ્વામી આવ્યા અને ઘણી બધી કથા છે ભક્તજનો. ઉરધરી કરુણા સુએહ કાળે, અતિ સુખ આદ્રજમાં દીધું દયાળે. સૌજન મનમાં ચરિત્ર ધારે, વરસ ઘણા વીતતા નહીં વિસારે.
इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलस्य चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे आद्रज ग्रामे अन्नकूटोत्सव नाम त्रिसप्ततितमो विश्रामः સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ.